ઓમ તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 1માં, રેકોર્ડિંગ ક્રમાંક 11. રાધેશ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી તારીખ 25/6/90, કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2, પદ નંબર 34. મોહે લાગી લગન મન મોહન કી, મન મોહન કી, જન જીવન કી, સુંદર સુભગ રસિક સાવરી, મૂર્તિ મનોહર મોહન કી, મોહે લાગી લગન મન મોહન કી. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, 1939ની સાલમાં સ્વરૂપનું આ પહેલું પદ થયું છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1, પદ નંબર 86. મેં તો જોગન બન કે જાઉંગી, पिया मिलन की आस में तो जोगन बन के जाऊंगी, कंथा बभूत लगाऊंगी, पिया मिलन की आश में तो जोगन बन के जाऊंगी. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, ભગવાન તો હૃદયનો પ્રેમ માગે છે. આગળ તારીખ 26/6/90, કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2, પદ નંબર 42. વ્યાપક વિભૂ અનુપરામ કૃષ્ણ સ્વામી છે, સર્વાધાર વેદસાર સત્યનામી છે, વ્યાપક વિભૂ અનુપરામ કૃષ્ણ સ્વામી છે, અતુલ શક્તિ બળ અમાપ સર્વોપરી છે, છતાં ભક્ત કાજ દયા ધરી લીલા કરે, ગાય ચારી પાંડવોની ચાકરી કરે, વ્યાપક વિભૂ અનુપરામ કૃષ્ણ સ્વામી છે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, ભગવાન નિરાકાર છે, એટલે ગમે તે આકાર લે તેવો અર્થ છે. દરેક અવતારને મુગટ અને કુંડળ તો હોય જ,
અને નૃસિંહ અવતારે કેવું રૂપ લીધું તે રાધેશ્યામજીએ સમજાવ્યું. આગળ કહે છે, ધેનુકાસુર ગધેડો ન હતો, પણ ભગવાનને ખરા ભાવથી ભજે તો વિધિના લેખ, લલાટના લેખ પણ ફરી જાય, કાંઈ ન નડે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 135. માધવ બંસી મધુરી સુનાદે, પ્યારા બંસી મધુરી સુનાદે, મેરો ચિત્ત खूंक्यो है माया में, तेरा सुना के हटा दे माधव बंसी मधुरी सुना दे, जन्मोथी जेनी घरड़ बेठी, मीठी लागे मधलाड़, माधव बंसी मधुरी सुना दे, अवળી પાઠ ભણાવી માયાએ, ગાંઠ પડી નવ જાય, માધવ બંસી મધુરી સુના દે, પ્યારા બંસી મધુરી સુના દે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, જન્મ એટલે નામ, કુળ, જાત, કાકો, મામો કાંઈ ન હોય ત્યાંથી ગાંઠો વળગે, ભગવાન છોડાવે તો છૂટે. અવિદ્યાની ગાંઠ છે, ભગવાનનો પ્રેમ થાય તો જ ગાંઠ છૂટે. ગાયને ઉઠી જશો તે નહીં ચાલે, ઘેર પણ ભગવાનને ભજો, જેવી ભાવના થાય તેવી સિદ્ધિ થાય. કુટુંબીજનોનું કરવું જોઈએ, પણ મારા છે તેવી આસક્તિ ન રખાય. આ સંસારમાં કોઈ કોઈનું નથી, કર્મને લીધે બધા ભેળા થાય છે, ભજનથી બંધનો છૂટે. આગળ રાધેશ્યામજી કહે છે, 5 વર્ષની ઉંમરે મારી માએ કહ્યું કે તું દેહ નથી. મારી માને 500 ભજનો આવડતા, ગામના ઘણા બૈરાઓ આવતા, તેમને શીખવાડે. મને પંચીકરણ શીખવાડ્યું, અંતરની ધૂણી કામની, બહારની નહીં. અને આગળ કહે છે, રાજા ખુદાની બંદગી કરી રહ્યા હતા, એવામાં ત્યાંથી બેગમ પસાર થયા અને રાજાનું ધ્યાન તેના તરફ ગયું. બેગમ કહે, હું આ શકને મળવા જતી હતી, મને ધ્યાન ન રહ્યું, પણ તમે ખુદાની બંદગી કરતા હતા તો તમારું ધ્યાન કેમ છૂટી ગયું? હું તો આ શકને મળવામાં બેધ્યાન હતી. આગળ તારીખ 27/6/90 કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 165. આરતી અખંડ શ્રી કૃષ્ણની કીજે, પ્રેમ પરાત પર શરણ ગ્રહીજે, અશરણ શરણ પ્રેમ રસ ભોગી, ચરણ કમલ રસ અમૃત પીજે. આરતી અખંડ શ્રી કૃષ્ણની કીજે,
માધવ મધુસૂદન મોરારી નટવર છબી ધામ દિલધારી મંદહાસ શ્રી ચિતવન દીજે સુધાસાર ઉર રસલીન થીજે આરતી અખંડ શ્રી કૃષ્ણની કીજે પ્રેમ પરાત પર શરણ ગ્રહીજે। આ આરતી પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, સુધા સાર ઉર રસલીન થીજે, એટલે હૃદયમાં સ્વરૂપ ઉતારવું। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 171 નારાયણ કવચ। ઓમ નમો નારાયણાય નમો નમઃ। ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો નમઃ। ઓમ વિષ્ણવે મહાવિષ્ણવે નમો નમઃ। મહા સિદ્ધિ ધર 8 હાથ ગદા ધનુષ બાણ સુચક્ર ઢાલ ને ખડગ પાશો ધર શંખ રક્ષે ગરુડ બેઠા હરિ સર્વ રીતે રક્ષો જડે સૌ જળ જંતુઓથી વરુણ પાસે પ્રભુ મચ્છ મૂર્તિ પૃથ્વી પટે માયિક બાળ વામન રક્ષો જગન્મૂર્તિ નભે ત્રિવિક્રમ સૌ સંકટે ઘોર વને રણાંગણે અસુર ઘાતી નરસિંહ રક્ષે ગર્ભસ્ત્ર વ્યાજે મુખ અટ્ટહાસ્યથી ગાજી દિશાઓ સહુ ઘોર ત્રાળથી પંથે મને યજ્ઞવરાહ રક્ષો ઉદ્ધારતા દાઢ ધરી ધરાજો પહાડે કરો રક્ષણ પરશુરામ પ્રવાસમાં લક્ષ્મણ સાથ રામ। નારાયણ કવચ પૂર્ણ થતા મચ્છ મૂર્તિનું વર્ણન કરતા રાધેશ્યામજી કહે છે, મચ્છ મૂર્તિ કેવી હશે તેમ નાહતા નાહતા વિચારતો હતો તો દેખાણા ઉપર શ્રી કૃષ્ણનું સ્વરૂપ, મુગટ કુંડળ અને નીચે કેળથી માછલીનું સ્વરૂપ। કેળ ઉપર હાથ રાખી રાધેશ્યામજી બતાવે છે અને આગળ હિરણ્યકશિપુનો અવતાર વર્ણવે છે અને કહે છે,
સુખદેવજીની સ્તુતિ હું રોજ બોલતો. અને આગળ વરાહ સ્વરૂપ વર્ણવે છે. મોઢું સુવર જેવું અને નીચેનો ભાગ માણસ જેવો. વરાહનું ચામડું જાડું હોય. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 64। तुम क्या जानो मैया श्याम की सूरत कैसी है, सांवरी छटा धरे कन्हैया, ओजस आनंदकारी है। तुम क्या जानो मैया श्याम की सूरत कैसी है, अति उदार रसाळ उरश्री, चमकत छाती सुहाती है, रसबस गात्रो रत्ननाभिदल, लोल छवि कुंडल की है। तुम क्या जानो मैया श्याम की सूरत कैसी है। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, છબીમાં દર્શન કર્યા પછી લખાણું છે, છાતી એનેમલ જેવી હોય અને રસ ભરેલા ગાત્રો હશે. આગળ કહે છે, ઓજસ એટલે અંદરથી પ્રકાશ નીકળે તે. આગળ તારીખ 28/6/90 કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 144। प्यारा प्रभु लड़ी लड़ी वीणवूं रे, रसिया मधुर मळवा आश होलाल, दर्शन देजो गिरधर સામળા રે, ઘટમાં પ્રગટો પૂર્ણાનંદજી રે, ઝળહળ ઝરૂખે દીવા થાય હોલાલ, દર્શન દેજો ગિરધર શામળા રે। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, સત્વગુણ પ્રગટે એટલે બધી ઇન્દ્રિયોમાં પ્રકાશ થાય, બધી ઇન્દ્રિયોને ખબર પડે ભગવાનને ભજવા હોય તો વિધિ મૂકી દેવી જોઈએ। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 145। સંત સાચા તે સતગુરુ ધારજો, પુણ્ય પુંજ વિના સંત નહીં પામશો જો, સત્સંગ વિના ભક્તિ નહીં થાય એવું જાણી હરિ અર્થે કઈ વાપરો રે। સંત સાચા તે સતગુરુ ધારજો, તુચ્છ લોભ કરી પેટી પટારા ભરે રે, ધર્મ કર્મ ભૂલી બેંક વીમે ભરે રે,
ધન આખર મફતિયા ખાય એવું જાણી હરિ અર્થે કાંઈ વાપરો રે। આ કડીના અનુસંધાનમાં રાધેશ્યામજી કહે છે, હું તો કાંઈ રાખતો જ નહીં, મર્યા પછી મિલકતને પકડી રાખે તે વીમો દીન દુખીને આપો। આગળ તારીખ 29/6/90 કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 175। માધવ તમારી માયા રોકો હવે મુરારી, જંપવા ન દેતી જરીએ બહુ રૂપ રંગધારી। માધવ તમારી માયા રોકો હવે મુરારી। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, માયા સતાવે એટલે સ્ત્રી ભાવ બતાવે એટલે બંધન થાય, નહીં તો છોકરા આવે એટલે બંધાય। દાદા છોકરાના છોકરાને કાંખમાં રાખી ફરે, બાયડીમાં માણસો બહુ કૂચે મરે। હવેલીમાં સ્ત્રીઓને જોવા લોકો જાય, માયાએ ગળવા મોઢું ફાડ્યું છે। અને આગળ કહે છે, ઘરની મમતા છોડી વૃદ્ધ થાવ ત્યારે ઘરના મહેમાન તરીકે રહો, જે ખાવાનું આપે તે ખાઈ લેવું અને માળા કરે। અને દાડામાં ન જવાય, જાનમાં ન જવાય, એક ઓરડામાં બેઠા રહે, જપ કરે। રાજકોટમાં ગુલાબરાય વકીલ એવા હતા, ફળિયામાં દીકરાના લગ્ન થયા તેમાંય ન ગયા। મૂળ મમતા જ મૂકવાની જરૂર છે, મમતા રહે તો થઈ રહ્યું। આગળ વાત કરતા રાધેશ્યામજી કહે છે, રાજકોટમાં એક બુઢો રહે, રાડું પાડે, આ મેં વસાવ્યું છે, પણ કોઈ સાંભળે નહીં। બીજો એક બુઢો જૂનાગઢનો છે, મરવા ટાણે કહે કે આ મેં વસાવ્યું, વાટકા વાટકી બતાવે, પ્રેત જેવો થઈ ગયો, ખૂબ રૂપ મટી ગયું। ઘર ગૃહસ્થમાંથી મોહ મૂકવો તે તો પહેલું કામ છે, 71 વર્ષે તો સંન્યાસી જેવા રહેવું। આગળ કહે છે, પિતૃલોકમાં સૂક્ષ્મ પત્ની મળે, સેવા કરે એટલે પિતૃલોકમાં જાય। અને આગળ વાત કરતા કહે છે, લોકલાજ મર્યાદા છોડી દુનિયાને ભજો તો ભગવાન ન મળે। લોકો લૂંટાય છે ને હસે છે। નાગરોની સ્ત્રીઓ એવી સેવા કરે કે બંધાઈ જાય। નાગરોને છૂટવું બહુ અઘરું છે। સ્ત્રીઓના માન રાખે એટલે જમરાજા ન આવે। અને આગળ વાત કરતા કહે છે, માંગરોળના નાગર મુસલમાનની હોટલમાં ચા પીવે અને કહે તે વગર ટેસ ન આવે એટલે મજા ન આવે। અને આગળ કહે છે, ત્રિગુણી જાળમાં સપડાયા જ છે, શાળાના શાળા સાથે વ્યવહાર રાખે। વળી કહે છે, કાંઈણે આવે એટલે માંદો હોય છતાં વધારે જવાબ દેવા પડે। અને કહે છે, હું ઊંચો અને બીજો નીચો, એ ભાવ જાય તો થાય। વળી કહે છે, ગુલાબરાય ઓઝા અને કેવલરાય છાયા રાજકોટમાં હતા, ઘરમાં રહે જ નહીં, થોડું થોડું ખાતા। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 186। ગોવિંદ કૃષ્ણ હરિ
ભજી લે મન ગોવિંદ કૃષ્ણ હરી, મેલીને મમતા પરી, ભજી લે મન ગોવિંદ કૃષ્ણ હરી। વાર વાર મનખો નહીં પાવો, જાગો નીંદરથી જરી, મહાચિંતામણી રાખ ન રોડો, લખ 84 ફરી, ભજી લે મન ગોવિંદ કૃષ્ણ હરી। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, ગૃહસ્થીએ જમવા ટાણે કોઈ યાચક આવે તેને ખાવા આપવું, મધ પૂળો કરો એટલે ભેળું કરો, તે ચોર આવીને લઈ જાય। હું 2-5 રૂપિયા રાખતો, કોઈ વાર ન હોય પણ પાછા આવી જાય। મનુષ્યને લોભ જ મારે છે। વળી કહે છે, સરકાર ધનવાનને પૂછે, મહાત્માને નહીં। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 187। પ્યારે મન ગોવિંદ કો મન લઈએ, ઓર કછું નહીં કરીએ। પ્યારે મન ગોવિંદ કો મન લઈએ, દુઃખ શોક ભય સમે નામશે, હરિ કીર્તન કરીએ। યોગ ખેમ કી આધી મેલી, કૃષ્ણ કૃષ્ણ કરીએ। પ્યારે મન ગોવિંદ કો મન લઈએ। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, એક જ ઉપાસના કરો, ગમે તેને ભજો, અંતરની પૂજા ખરી, બહારની ખોટી। આગળ કહે છે, સાધુ બાવા સંન્યાસી થઈ, ભગવાન થઈ પૂજાવા મથે, નારાયણ મારા હૃદયમાં છે, હું નારાયણ નથી, એમ સહજાનંદજીએ કહ્યું છે। અને કહે છે, દ્વારિકા સોનાની એટલે રિદ્ધિ સિદ્ધિ વાળી। આગળ કહે છે, અંગ્રેજોએ આપણને ભિખારી બનાવ્યા। વળી કહે છે કે અહલ્યા પરમ સતી હતા, ઇન્દ્ર સત્વગુણવાળા, તે મૃત્યુલોકમાં આવે, બ્રાહ્મણ કલમ અને કાગળ રાખે અને ફાવે તે લખી નાખે। શ્રી નારાયણ ભગવાન કી જય। શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય। દ્વારિકાધીશ કી જય। રણછોડરાય કી જય। નરસિંહ રામ મહારાજ કી જય। સદગુરુદેવ કી જય। રાધે શ્યામ, રાધે શ્યામ।